હું જોઉં એમ પછી તારે જોવાનું રહેશે ને પછી. હા તો કાંઈ વાંધો નહીં હો, જોઈ લે. ક્યાં છો તું અત્યારે, ક્યાં છો? તાર કામ હું બોલ ને. અરે મારે કામ છે, મારે મળવું જ તને. તું ક્યાં છો અત્યારે? હું તો અત્યારે બહાર છું, હું આવીશ ને એટલે તને કહીશ. હા કે છોકરો નો સમજતો મને તો. અરે પણ તો તારી જેવા કેટલા હાંજ પડે ઉડે છે, તને ખબર તો છે જ. એટલે કહું છોકરો નો સમજતો એમ કહું છું. તો વેત માપી લેજે. કાંઈ તારી જેમ મને ભાગવાની બીક નથી લાગતી. પણ હું તને શું કહું છું, વેત માપી લેજે, હું આવીશ. હા હું તને જરૂર તને રૂબરૂ ભેટો થઈ જાય. તમ તાર ગમે વાંધો નહીં, થઈ જજે. તારી જેવા કેટલાય ઉડી ગયા, હજી કેટલાય ઉડી ગયા. તારી જેમ મને હાથમાં બંગડી પહેરીને ભાગતા નથી આવડતું. હું તને હું પછી ભેગો થાવ ત્યારે તું ભાગી ન જતો, ધ્યાન રાખજે. હું ઈ કહું છું. અહીંયા અત્યારે તો અહીંયા તિથલ રોડે રખડું છું. પણ હું અત્યારે અમરેલીમાં નથી, હું અમરેલીમાં આવીશ ને એટલે તને કહીશ. આપો વાંધો નહીં, તારી જેમ મને ભાગતા નથી આવડતું એ વિચાર તોડી લેજે એમ કહું છું તને. અને તે આ ઓડિયો બહુ મોટી ભૂલ કરી દીધી, તે આ વાયરલ કર્યો છે ને. હાસુ કરી એટલે હારા તકલીફ થાય. આપો તારો ઓડિયો હવે મારી પાસે પડ્યો જ છે ને હવે. હા તો પણ મૂક દે ની. આપો મારે તારી માર મૂકો ને હું તને હું તો તને કહું છું, અત્યારે તું વાત કરશો ને હમણાં મૂકી હાલ. હવે હા તો મૂકી દે અત્યારે મૂક. તોડી લેજે, મૂક હાલ. આ ભાઈ ઓલા પીડિતા હતા ને, એમના પતિદેવ છે બરાબર ને, એને રૂબરૂ મળવું છે ને હું આમ કરી દઉં ને હું તેમ કરી દઉં ને. લા ભાઈ, મેં આજે 5-6 દિવસ આખો સમાજ ખંભે લીવડાવ્યો અને મેં જે કર્યું ને એ કરવાની મને જરા ઈચ્છા નહોતી, પણ સમાજની વચ્ચે આ સત્ય લાવવું જરૂરી હતું. એટલે ન છૂટકે મારે આ એક આખો કાર્યક્રમ ઊભો કરવો પડ્યો. એમાં તો હજી અમારે કેટલાને સારું નથી લાગ્યું. કાલના એને તો એની માને યુટ્યુબ ને ફેસબુક ઉપર ધમ પછાડા કરી રહ્યા છે. પણ કહેવાનું એ છે કે અંદરો અંદર હતા ને એટલે બહુ શાંતિ રાખી. જો આમાં બીજા કોઈક હોત ને તો એને તાત્કાલિક જવાબ દઈ દીધો હોત ફૂલ સ્પીડમાં. અને તમને બધાને ખબર જ છે કે આપણે જવાબ દેવામાં કેવડી સ્પીડ રાખીશ. કાલે 1 કલાક પૂરી થાય ત્યાં સુધીનું લાઈવ કર્યું, પણ છતાંય એમાં મેં એક શબ્દ એવો નથી બોલ્યો. અને ઓલા ઉલળી રેડું નાખીને પછી સંસ્કારની વાતો કરે છે. એટલે આ જનકને કોક કહો કે ભાઈ તારે જે કરવું હતું તું ન કરી શકો, અને કોકનો હાથોય બીનો, પણ હવે તને જે તકલીફ થઈ છે એ સ્વાભાવિક છે, તને થવી જ જોઈએ. કેમ કે તારે જે કરવું હતું તારે મેળ કરવો તો રૂપિયાનો એ ન થયો. એમ ટૂંકમાં બાંધવાથી અમે નથી બીતા, પણ અંદરો અંદર બાંધવું યોગ્ય નથી. કેમ કે મને તો સમાજે ફોન ચાલુ થયા પછી એટલાય ફોન કર્યા કે ભાઈ આ ક્યાં કરવાની હતી ને તું ક્યાં હતો ને હું ના. મેં બધાને કીધું કે ભાઈ મારી ભૂલ છે, મારા નહોતું કરવું, પણ આ કર્યા સિવાય આટલી મોટી જનસંખ્યામાં હું આ ન મૂકી શકત અને આટલા લોકો એને જોઈ ન શકત. એટલે મારે ન છૂટકે આવું કંઈક કરવું પડ્યું. તો મેં માફી માંગીને હજી માગું છું કે મારી ભૂલ છે, પણ તું રહેવા દે. કેમ કે એક તો ક્યાંકથી આવીને અહીંયા પર આપણે રોટલો રળવા આવ્યા હોય, દાદાને દીકરા થાય ને એ ન મેળાવે. એટલે શાંતિ રાખ અને કોઈ સમજાવો.